હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? બસ આપણે 9 થઈ ગયા ફ્રેશ. અને આપણે દરરોજ તો હવની રીતે શિવાલયે પૂજા કરવા જતા હોય, પણ આજે આપણે કંઈક ખાસ, એટલે આજે હું નહીંના બે ભેગા પૂજા. જો આપણે તૈયાર થઈ ગયા છે, કપડા મેચિંગ કરીને. હા, તો આફેડા મેચિંગ થઈ ગયા. મને ખબર હોય, એ પાછી અમને ન ખબર હોય. તો એ તમારો વિષય જ નથી. એ અંદર કી બાત હે. હા, એમને એ વિષય જ નથી તમારો. એ બધું છે ને એમને બાયું ને હોય પૂછે મેચિંગ કરવા ને ઓલું લગ્નમાં જતા નથી કેતા પીઠી ના પહેરવાનું, ઓલા પહેરવાનું, એ બધું કોણ સેટિંગ કરે? એ વાત સાચી. અમને તો જે દે પહેલ લઈ, પછી મેચિંગ વીખીને દે તોય પહેલ લઈ અને મેચિંગ કરીને દે તોય પહેલ લઈ. એમ જ હોય. જો આપણે બાના અને સ્વર્ગવાસ આપણા પિતાશ્રીના આશીર્વાદ લઈ પછી આપણે શિવાલયે જાવું. એટલે બાને કઈ સારા આશીર્વાદ દ્યો. હવે શિવાલયે જઈ આવે. જો આપણે આજનો દિવસ ખાસ, એટલે કે આપણા લગ્નને આજ 13 વર્ષ પૂર્ણ થયા અને 14મા વર્ષમાં પ્રવેશ કર્યો. આપણે ગોરદાદા લગ્ન મંડપમાં આપણી શેરાશેરીની ગાંઠ વાયરી હોય, એ ગાંઠ કોઈ દી છૂટે નહીં, એની આપણે ખાસ કાળજી લેવી પડે. કારણ કે અત્યારે ગાંઠું છૂટી બહુ જાય છે. 2 મહિના કે 6 મહિના કે વરસદીમાં ગાંઠ છૂટી જાય. પણ જીવનમાં આપણે નાના મોટા કંઈક મીઠા ઝઘડા આવતા હોય, પણ એ ઝઘડાને પી જાય અને ઘરેથી નીકળી જાય એટલે 5 મિનિટ 10 મિનિટ વહી જાય એટલે કોઈ પ્રશ્ન ઉદ્ભવે નહીં. પીતા હોય એવું લાગે છે. એટલે હર ઘરમાં હોય ને દરેક વ્યક્તિ એમાં બધાય થોડા થોડા ઘૂંટડા પી લે એટલે પ્રશ્ન ઉદ્ભવે નહીં. બાકી કોઈ પીવે જ નહીં. એમ કે હું ન પીવું, ઓલા કે હું ન પીવું, તો ન હાલે. આમાં તો આજે જ પ્રશ્ન થાય એવો છે, કારણ કે આજ ફરવા જવાનું હોય અને આપણે મરચા વીણવા પડશે. હા, એ નૈના ને આપણે દાદ દેવી પડે કે ક્યાંય ફરવાનું આપણે નથી કીધું અને કે આપણે મરચા વીણવા વર્ગી જાવ. અને મને દેવાનસિંહ પપ્પા એવું કીધું કે આજ છે ને તું નવા કપડા પહેરીને ઘરે બેસી, કે કામ નથી કરું, એક દિન હપ્તો રાખ, માણસો રેઢા કામ કરશે, કે આપણે ઘરે બેસી
એટલે મેં કીધું મારે ઘરે નથી બેહવું, હું નવા કપડાં પહેરીને પણ વાડીએ કામ કરીશ. એ વાત સાચી. કારણ કે કપડાં જરૂરી ન હોય આપણા માટે, આપણો દિવસ જરૂરી. એટલે આપણે તો વાડીએ જ રહી જવાનું, આપણે કપડાં તો નવા પહેરી શકીએ આપણી વાડીએ. અને આપણે ઓલા ઇંગ્લિશમાં શું કહે એનિવર્સરી. એનિવર્સરી. એટલે એનિવર્સરી કે ને એને હકીકતમાં લગ્નની ગાંઠની ખબર જ નથી. એટલે ઈ જાજા છૂટા થઈ છે એના પ્રશ્ન બને છે. એટલે હકીકતમાં ઈ ગાંઠનું મહત્વ સમજે અને એનિવર્સરી નો મનવે અને લગ્ન ગાંઠ મનવે ને તો છૂટું ન થાય. અત્યારના સમયમાં તો કોઈ લગ્ન નો છે જ નહીં. માય તો મેકઅપ વિધિની તો કઈ ખબર જ નથી. મેકઅપ ને ફોટા શૂટ કરવા અત્યારના લગ્નમાં આપણે જાય જોઈ છે ને. એટલે મેં કીધું કઈક વિધિ નહીં માન આપો. આ તો ખાલી બસ મામા ફોટા પાડવા રહી જાય અને અમારે મેકઅપ નો વિખાવ છે. એમાં રોતાય નથી ઘણાય તો. રોવે નહીં. જો નકર બાપ ઉભો હોય ને તો દીકરીને રોવું આવવું જોઈએ. એટલે મેકઅપ વિખાવાના હિસાબે દીકરી રોતી નથી ખરેખર. નકર મેકઅપ નું મહત્વ ન હોય પણ એનું હૃદય અંદર થી પીગળી જાય અને ઓટોમેટિક આહુણ આવી જાય. પણ પીગળતું નથી એટલે છૂટા છેડા થવાનું પ્રમાણ વધ્યું છે ખરેખર તો. અને આમે લગ્નમાં વિધિ ને ટાઈમ ટેબલ ને એ બધું હોય ને, ગોર બાપાએ મુહૂર્ત જોયું હોય, શાસ્ત્ર ને માનવું પડે ને. વિધિ વિધાન અગ્નિ ની સાક્ષી એ લગ્ન કર્યા હોય અને પણ હાયલું જાય બધી ફોટામાં ને મેકઅપમાં. અને અત્યારે તો વરા 2 વરાય હાલતું નથી. ખર્ચા કેવડા કેવડા કર્યા હોય. અને મને તો બહુ રોવું આવ્યું હતું કારણ કે મારા લગ્નમાં મેં કેમ ફેરા ફેર્યા ની મને નથી ખબર. મને મારા મોટા ભાઈએ પકડીને ફેરા ફેર્યા હતા. આટલું રોવું આવ્યું હતું. ને અગાઉ અમારે ત્યારેના સમયમાં 15 વાનાના લગ્ન હતા. ઈ સમયમાં તો લોકતા 15 દિવસ એટલા માણસો 15 દિવસમાં પપ્પા રોતા ને આખું ઘર રોતું. કારણ કે અમે પેલી 2 બહેનોના લગ્ન હતા. અમે બહેનો છે 7. એટલે પેલો વારો હતો ને પપ્પા એટલું રોયા. અને મને તો જો કે ફેરા કેમ ફેર્યા એ ખબર જ નથી. ખબર નથી ને આપણે પાછું બૈડિયા કોઈ દી જોયું નહોતું ને એક મલક અજાય એ બતાઈને એમ જ કોઈ જોઈને ન જતા કઈ નહીં. અત્યારે કેટલી વાર આટા મારી આવતા જોઈ આવે એમ એકાદી 2 ફર. આપણે કઈ કંકુ પગલા કઈ થયા નહોતા કારણ કે 8 મહિના હગાઈ રહીને સીધા એન્ટ્રી થઈ લગ્ન. કંકુ પગલા આપણે કરવા પાડું નહોતું. જો કંકુ પગલા કરીને તો હગાઈ આપણી તૂટી જાય એવું હતું. એટલે કંકુ પગલા કરાવવા જ નહોતા. રામે દેવાજી પપ્પા કે મને કા કંકુ પગલા નો ખાતે કંકુ પગલા કરવા તો તું બી જા આપણું ઘર જાય. કારણ કે આપણી પરિસ્થિતિ બહુ નબળી હતી અને મકાનમાં કઈ પ્લાસ્ટર હતું નહીં ક્યાંય. એટલે ગાય જો આવે તો અત્યારની છોકરીઓને ગમે નહીં એટલે કીધું કંકુ પગલા નથી કરવા. એ બહુ હોશિયાર છો તમે. અને તોય હું નો જાત કારણ કે મને મારા પપ્પાએ ગોતીને દીધી હતી. પપ્પાએ ગોતીને દીધી હોય ને એમાં કઈ કામી હોય જ નહીં. બસ મેન પ્રશ્ન એ છે કે માવતર ગોતીને દે અને તમે અહીંયા લગ્ન કરો તો કોઈ દી દુખી ન થાવ. પણ આપમેળે ગોતીને જી કરે છે ને એમાં પ્રશ્ન જાદા ઉદ્ભવે છે. પછી કોઈને કહે ના હક. એટલે એ કોઈને કહે ન હકે ને હલવાય. એના કરતા માવતર ગોતતા હોય ને કારણ કે 20 વર્ષના મોટા કર્યા હોય એને એટલો પ્રેમ ને એની માથે ભાવ હોય તો એની દીકરી કે દીકરાને સારું ઠેકાણું જોઈને જ ગોતીને દેતા હોય એમ. એટલે ખરેખર ઈ ધ્યાન રાખે ને તો ન વાંધો આવે. પણ પોતાની રીતે હોશિયાર હોય ને ગોતી લે ને એટલે પછી દુઃખી થવાના પ્રશ્ન વધારે આવે. અને અમને તો મારા પપ્પાએ બહુ લાંબો વિચાર કરીને ઠેકાણા ગોતીને બધી બહેનો દીધે છે. કારણ કે ખેતી ગોતીને જ દીધા છે. ખેતીથી ખેતી ગોતીને દે ને તો દુઃખી ન થાય. પણ અત્યારે ખેતી ગમતી નથી. ખેતી જોઈ છે પણ ગમતી નથી અને રહેવું છે સિટીમાં. અને મારા પપ્પાએ અમને બધાને સારું ગોતી દીધા ને ખેતી ગોતી દીધા. પણ અમે બધી બેનું સુખી જ છીએ. કોઈને કઈ પ્રશ્ન છે નહીં. ખેતીમાં હે ને કોઈ દુઃખ આવે જ નહીં. મારા પપ્પા ને નિરાશ છે કારણ કે અમે સુખી એટલે એને નિરાશ. હાલો હવે આપણે નિરાશ મરચા વીણવા જાય. દેવાંશી પપ્પાને કે હપ્તો રાખવો છે પણ મેં કીધું મારે નથી રાખવો. એટલે પોતે તો મને ના પાડે નહીં. પોતા નથી કે મારે કામ નથી કરવું. લ્યો જો આપણે અત્યારે પાણી ચાલુ છે અદાવાળા ખેતરમાં કાબુલી ચણા પાવાનું. કારણ કે પાણી વારે છે નાનજી બાપા. એટલે આપણે આવ્યા હતા ચા પાણી લઈને. ચા પાણી પીવાઈ ગયો છે અને હવે નાનજી બાપા કેટલાક પાણી પોગાડ્યું હોય એટલે શું કે નાનજી બાપા લાઈટ વહી ગઈ લાગે. હા લાઈટ ગઈ પણ આવી ગઈ પાછી. હા પાણી આવ્યું જો. કેવું પાણી ઉકલે છે કે રોકે છે? પછી તો હવે અટકરે વારવાનું છે એટલે થોડુંક રોકશે. આમાં અંદર હવે જવાય એવું નથી ને જાય તો નુકસાની થાય ને. હવે તો ફટાક્યા ફટાકિયા બોલે હે ફટાકિયા બોલે.
કારણ કે ફટાફટી બોલાવે. ને આપણે આવી ગયા પરસોત્તમભાઈ પટેલ. શું કે પરસોત્તમભાઈ? કરી દીધી ને મોટર ચાલુ? હા, લાઈટ પઈ ગઈ હતી. પરસોત્તમભાઈ ચાલુ કરતા આવ્યા. શું કે ચાણા બરોબર છે? આપણા ચણામાં ફાલય લાગી ગયો, કઈ ઘટે નહીં એવો અહીંથી દોડવા દેખાય. હા, વહી ચાલુ જ રહે નાનજી બાપા. દોડવા થતા જાહે અને વહી જઈ થતી જાહે. હવે ભેગું જ થઈ ગયું જોજી. સેજ આ ભાગમાં સેજ નોર્મલ રહે નબળા, પણ વાંધો નહીં આવે એટલો બધો. પણ સેજ જમીન આ બાજુ આસી છે ઉપલા ભાગમાં, પણ એમાં હમો માલ વેલો થઈ જાય. અને આપણે આવી ગયા નૈના ને કઈક રાહત આપવા. હાલો હવે તમે અહીંયા આવો એટલે ખબર પડી જાય. હાલો બે છે આવો. ખાણી પીણી બે છે. હા, આજ આમાં કઈ કહેવાય એમ નથી હો. હા, બહુ તપે છે આજ તો. તડકો એટલો છે આમ જોવો. અત્યારે 5 વાગી ગયા, હવા 5 થવા આવ્યા. આમ જો હવે એમાં સોડા છે અને ચવાણું છે. એટલે પેલા સોડા પી લ્યો, પેલા ટાટા થઈ જાવ. આ મોજા કાઢી લો. કારણ કે હું અમુક મરસું તૂટી જાય ને, હા, એટલે એ મોજામાં સડી જાય એટલે ઉડે. એ વાત છે. તમને કઈ ખબર ન હોય તો દેવાનસિંહ પપ્પા કે મારે હપ્તો રાખવો. હા, શું કા હપ્તો રાખ્યો બોલો? અત્યારે ઉઠીને આવ્યા. પણ આવ્યા હારું છું, નાસ્તો લઈને આવ્યા. કારણ કે આપણે આજ લગ્નનો દિવસ એટલે છોકરાઓને નાસ્તો કરાવી દે. આમ તો રોજ કરાવતા રોજ ખોટું ન બોલાય. પેલા સોડા પી લ્યો. જેમ જેમ કરવું હોય છે એમ કરશે. પેલા સોડા પીવી છે, ખાવું હોય છે. ઓલી ઠંડી હોય એમ અત્યારે આજે. એક કેમ કાળી સોડા લઈ બસ કારી મારી હોય. છોકરાઓને એવું લાગે ને પાર્ટી દીધી એમ. અહીંયા કઈ પાણી પૂરી દાબેલી ધોઈ નહીં આવું હોય. આપણે સોડા નથી પીવી, પેલા સવાળું ખાવું છે તો. અને ભૂખે લાગી છે. સોડા આવી ગઈ તડકાની, એટલે કઈ જોઈએ જ નહીં બીજું. જોઈ કઈ પપ્પા શનિવાર ગયા છે એટલે ખાલી સોડા જ પીએ. ખાઓ. આપણે કઈ ખાવું નથી, ભૂખ લાગી નથી. નિંદર કરીને આવી હોય ને ભૂખ લાગે. નિંદર કેવી છે ખબર જ નથી. પુરાવીને સીધા વાળીએ. દેવાનસિંહ પપ્પા નિંદર ન કરે એટલે એને દુખે માથું, એટલે હું એને ઉઠાડું નહીં. હું વહી આવું, કારણ કે આપણે 5 મિનિટનો રસ્તો હે. લાયલા આવી નિરાંતે. એમ સારું છે, મારું ધ્યાન નહીં ને સારું રાખે. રાખવું જ પડે ને. જો કે આમાં એવું હોય જે ભગવાને દીધું હોય ને એ બધું સારું જોઈએ ને સારું કરીને જ રખાય. પછી એના રી ધોખા ન કરીને રખાય તો ગાંઠની આપણી મોજ વિખાય. એ વાત જ. જો આપણે વાડિયાથી આવી ગયા અને આપણા લગ્નને આજ 13 વર્ષ પૂર્ણ થયા અને 14મા વર્ષમાં આપણે પ્રવેશ કર્યો. આજનો દી આપણો એક વહી ગયો 12 કલાક અને હવે 12 કલાક બાકી છે. પણ નૈનાને આપણે કહી કે જો તે મરચા આખો દી વીણા છે અને તેમ છતાંય જો તને વાંધો ન હોય અને કનોડા તારે જમવા જવું હોય તો આપણી કઈ ના નથી. હું તૈયાર છું અને તું તૈયાર થઈ જા એટલે જઈ આવે. કનોડા કેટલું થાય આપણે? ખંડોળા આપણે થાય 22 કિલોમીટર. 22 કિલોમીટર ખાવા હાટું જવાનું. તો ભાઈ મારી તો ફરજ આવે છે ને પૂછવાની, એટલે મેં મારી ફરજ બજાવી. જાવું ન જાવું એ તારો પ્રશ્ન છે. એના કરતા તો 2 ગ્લાસ ગંગાનું દૂધ પી લો તો અસર ટબા જેવી થઈ જાવ. એને તો એકેય પોગે જ નહીં. ગંગાનું દૂધ પી લઈ ને એ તો વિશેષ સૌથી સારું. અને ત્યાં 22 કિલોમીટર પાછું આવું રાતના 9 વાગે. હા, એ આપણે એવું કે ખાવાનું શોખ છે જ નહીં. કોઈ દી હજી મેં કીધું નથી મને લઈ જાવ, હજી કોઈ દી કહીશે નહીં. એ હારામાં હારું મારે સુખ છે. કોઈથી મને નહીં એમ નથી કીધું હોટલમાં જમવા જવું ને પંચાયત
પંજાબી જમવા જાવું ને ચાઇનીઝ ભેળ ખાવા જાવું ને ઘણા નામ તો મને આવડતા નથી બધે. કારણ કે આપણે ખાવા જ નથી જાતા કોઈને. ઈ ખાવું હારું છે નહીં એના કરતા મેં કીધું હારું ગંગાનું દૂધ 2 ગ્લાસ પી લઈ એને એકય નો પોગે. એક તો જો કંડોળ આપણે ગાડીમાં ઓલું પેટ્રોલ બારવાનું હા. ત્યાં પાછા 700-800 રૂપિયા બગાડવાના અને ગણ તો પાછું કઈ કરે જ નહીં. આ દૂધ જેટલું તો ગણ કરે જ નહીં. એ તો નુકસાન જ કરે, ફાયદો નો કરે. અને આ ચોખ્ખે ચોખ્ખું ઘરે જ છે એટલે આ ખોટું આપણે કઈ કોઈ વાયદે સડવું નથી. મેન પ્રશ્ન જો વાત ન કરે ને તો મેં હવાર કીધું ને એમને હાલે. જીવન ટકી રહીએ, વિખાય નહીં તમારું. અને આ વિખાય છે વાદા ખેંચીમાં. એક તો હે ને કોઈનો વધાર ન કરીને એટલે આપણે કોઈ દી કઈ પ્રશ્ન ઊભો થાય નહીં કે ઓલા હોટલમાં જમવા ગયા તો આપણે હોટલમાં જવાય. તો એને અનુકૂળ હોય તો જાય, આપણે તો એ અસલ અનુકૂળ છે ઘરે બેઠા બેઠા. ભાઈ એને એકય નો પોગે. રસોઈ તારા જે બનાવી મહીન બનાવવા, હું તારા હાટું ગરમા ગરમ ગાંઠિયા અને જલેબી લેતો આવું અને તું બનાવીને બટેટાની ચિપ્સ. એટલે આજનો દિવસ આપણો ઉજવાઈ ગયો, પાર્ટી દેવાઈ ગઈ. અને એમાં એવું છે કે બા 11 રહ્યા, દેવાંશી પપ્પા શનિવાર રહ્યા, હવે હું એકલી હું ખાવા વાળી. નાનજી બાપા હું દેવાંશ 3. એટલે ચિપ્સ તો બધાને ભાવતી જ હોય. એટલે હવે આપણે ચિપ્સ બનાવી નાખી અને જલેબી ગાંઠિયા લઈ આવો. જલેબી તો આપણી ફેવરિટ છે જ. એટલે આપણે અહીંયા કંડોરાની હાઈફાઈ હોટલ જ આવી ગઈ. હાલો હવે રસોઈ બનાવવા માંડી. જો આપણે બટેકાની ચિપ્સ તરવાનું ચાલુ કરી દીધું ને એક કાણો તો પૂરો થઈ ગયો કારણ કે દેવાંશ ને નાનજી બાપાને આપણે ચિપ્સ ભરી દીધી અને જલેબી ગાંઠિયા એટલે ઈ એનું ટિફિન લઈને વયા ગયા છે કારણ કે એને લાગી ગયું હોય ભૂખ એટલે આપણે હાલે વેલા મોડું ગમે ત્યારે. ને ચિપ્સ જો આપણે એકદમ આમ ખખડે એવી તૈયાર થઈ ગઈ છે. એમાં કઈ ઘટે જ નહીં. અને ચિપ્સ એવી જ ભાવે એમ. તમે બહાર જાવ તો કે આપણે ઘરે એવી ચિપ્સ બને નહીં પણ થોડીક મહેનત થાય, બને તો ખરી જ. ઘર જેવી જ બનાવે. હજી તો આમાં ઘણું આવું છે કા ઈ તો હજી બાકી છે તો ખાલી તળવાનું એમ આવી રીતના તળવાની એમ. જો આપણે તીખાની ભૂકી પછી મીઠું ચટણી અને હવે આપણે આમાં છે લીંબુ અને ખાંડની ચાહણી. સમજાઈ ગયું. એટલે તમારે બહાર જેવી ચિપ્સ થાય અને આપણે દર વખતે એવી જ ચિપ્સ બનાવી છે બહાર જેવી જ. દેવાંશી પપ્પાને ચિપ્સ તો બહુ જ ભાવે. કઈ ઘટે નહીં. ભાવે ને ખબર જ છે એને કઈ પણ વસ્તુ ન બનાવી દે ખાલી ચિપ્સ બનાવી દે ને તો એને હાલે. કઈ મહેનત નહીં, આ ફટાફટ બની ગઈ. અને મહેનત કરતા ભાવે એ બધું જોવાનું હોય ને. હવે એનું જોવાનું હોય ને. હા એટલે આપણે ચિપ્સ નો પ્રોગ્રામ કરી નાખ્યો આજ. અને ગાંઠિયા આવી ગયા છે, ફાફડી અને જલેબી. દેવાંશે તો નાસ્તો કરી લીધો. દેવાંશની મારકો જલેબી બહુ વાલી, એને તો ખાઈ લીધી. એટલે ગરમા ગરમ જલેબી, ગાંઠિયા અને ચિપ્સ